અને એમને જે જવાબ આપ્યો છે એનાથી તમે કેટલા કન્વિન્સ છો? મેં આખો દિવસ એ વિડીયો રિવર્સ કરી અને જોયો ત્યારે મને લાગ્યું કે જે પાછળ વગાડી રહી છે એ ટીમ એ બબલુભાઈની મારા પાછળ રોજ વગાડે છે. અમેરિકા પણ મારી જોડે એ લોકો વગાડવા આવેલા. ત્યારે જોડે અમારા બેન શ્રી જે ગાયક છે ઉર્વશી રાદડિયા એ પ્રોગ્રામમાં એન્કરિંગ કરતા હતા. ત્યારે અમને કલાકારોને તો વખાણ્યા, પણ જોડે જોડે અમારા જે વાજિંતર વગાડે એ લોકોને પણ રિધમ આર્ટિસ્ટોને વખાણ્યા અને ઇન્ટરનેશનલ ગ્રુપ એમ કરીને એમને સંબોધ્યા. ત્યારે મને એમ થયું કે મારું ગ્રુપ છે અને એને વખાણ્યું એટલે મેં કીધું વાહ આવજો. ત્યારે એ વસ્તુ થઈ. એ વખતે બેન ગાવા ગયેલા અને વળીને તરત જ મારા કાનમાં બોલી રહ્યા છે અને વિડીયોમાં તમે જુઓ છો જે આર્ટિસ્ટો જો બાજુમાં વગાડે છે બધાની નજર એની ઉપર છે, મારા કાનમાં બેન કહી રહ્યા છે. ત્યારે એમાંથી મેં નિરીક્ષણ કાઢ્યું અને જે અમારા ટીમના હેડ છે બબલુભાઈ પોન્સર એમને પણ પૂછ્યું અને આ બધી વાતમાં એક નિરીક્ષણ નીકળે છે કે જે પેડ વગાડે છે એનું નામ છે સમીર. એ છોકરો પહેલાં એ બેનનામાં વગાડવા જતો હતો અને એ કદાચ અમારી ટીમમાં અત્યારે હાલ વગાડવા આવે છે. કદાચ એમને એ વાતનો અદ્યાવેદ હોય અને મેં હાવજો કીધું એ આખી ટીમને અને ભાઈને ને બધાને, તો એમને કદાચ એ વસ્તુ નહીં ગમી હોય અને એ સીધો આવીને મને ને સમાજને ને માતાજીના ગરબા વિશે મારા કાનમાં બોલ્યા હોય એવું મને લાગે છે ખરું. પણ જો કાજલબેને તો તમને પડકાર પણ આપ્યો છે કે તમે સાબિત કરીને બતાવો, હું જીવનભર ગાવાનું છોડી દઈશ. હા, તે આપણે એની જોડે જે વગાડે છે પેડ, એ પેડ જે વગાડે છે સમીર, એને પણ લાવીને સાબિત કરીશું. આયોજક મિત્રોને પણ ખબર છે ત્યાં આગળ જે બખાડો બેન કરતા હતા. જોડે અમારી બેન ગાયિકાઓ ઉત્તર ગુજરાતની હતી તેજલબેન ઠાકોર ને બધાએ પણ ત્યાં ઉપસ્થિત હતા. એ લોકો પણ જવાબ આપવા તૈયાર છે કે હા બેન ત્યાં આગળ એ જે બોલતા હતા ઊંચા ઊંચા અવાજે હાથ ઊંચા કરી એ બધું એ લોકો સાંભળેલું છે અને એ લોકોએ જોયેલું છે એમની નરી આંખે. પણ મેં ત્યાં આગળ બહુ બખાડો ના થાય એટલે એ વાતને ત્યાં આગળ મેં મૂકી દીધેલી ને વધારે મેં ત્યાં વધારે ચર્ચા કરી નહીં. જેવા આયા એવા અશ્લીલ શબ્દો મારા કાનમાં બોલ્યા પછી હું એ બેનને પાછળ લઈ જાઉં છું. મેં કીધું શું કહો છો બેન, શું કહો છો એમ કરીને. અને પાછળ એ બધા બેઠેલા છે આયોજકો, બેન તેજલબેન હતા, આ બાજુ રાજદીપભાઈ હતા, બીજા કલાકારો હતા. એ બધાએ જોવું છે કે બેન મારી જોડે ભદ્ર ભાષામાં હાથ ઊંચા કરી અને જે વાત કરી રહ્યા છે એ બધા જોઈ રહ્યા છે. પણ સંગીત વધારે વાગતું હોવા છતાં તો એ લોકોને કદાચ એ શું બોલી રહ્યા છે એ સંભળાયું નહીં હોય અને સંભળાયું પણ હશે. એ લોકો કહેવા તૈયાર છે. તો પુરવાર કેવી રીતે કરશો? કારણ કે એમને જુઓ પડકાર આપ્યો છે તમને. તમે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી, એમનો પણ વિડીયો આવ્યો, મેં ઇન્ટરવ્યૂ પણ તમારો કર્યો. તમે વાત તમારી એક્ઝેક્ટ ક્લિયર વાત ઉપર તમે અડગ છો, એ એમની વાત ઉપર અડગ છે. એટલે પુરવારમાં તો હવે કાનમાં તો મારે રેકોર્ડિંગ હોય નહીં અને હું એવો માણસ છું કે માતાજીનો ભગત છું. ક્યારે કોઈ વિવાદમાં પડ્યો નથી, ખોટું બોલ્યો નથી, ખોટું ગાયો નથી, કોઈના માટે ક્યારેય ખોટું વિચાર્યું નથી. અને બીજા અન્ય કલાકાર સાથી મિત્રો મારા મિત્રો છે અને મારા હરીફ બિલકુલ નથી. કેમ કે હું જે સમાજ માટે ગાઉં છું, પાટીદાર સમાજના ગીતો ગાઉં છું, ઉમિયા ખોડિયારમાંના ગીતો ગાઉં છું, એ કોઈ બીજા અન્ય કલાકારો એમ ગાતા નથી. એટલે મારો કોઈ હરીફ નથી, બધા જ મારા સાથી મિત્રો છે. અને હું પહેલાંથી જ મારા ઘરથી ગર્ભ શ્રીમંત છું. મારું ઘર હું જન્મ્યો ત્યારે 8 રૂમનું હતું અને ગાડી બંગલા હું પૈસા માટે ક્યારેય ગાયો નથી અને મને ઈર્ષા હોય જ નહીં, કોઈના માટે ઈર્ષા નથી. એટલે મને એવું લાગે છે કે આ બેન જે મને કાનમાં બોલી ગયા બરાબર, એનું પ્રૂફ તો હું બોલું એ સમાજને ખબર છે કે ભાઈ સાગરભાઈ ક્યારેય ખોટું બોલે નહીં અને ખોટું હોય તો હું બોલું જ નહીં, ક્યારેય હું બોલું નહીં. એટલે સમાજને પછી એ વિચારવાનું રહેશે. અને જે મારા જોડે જે લોકો છે એમ તો પછી આપણે એમ પણ કહી શકાય કે આયોજક મિત્રો કે ત્યાં આગળ બેઠેલા માણસો પણ કહે, પણ તો એ તમારે ના સાંભળવું હોય કે ભાઈ એવું બોલ્યા જ નથી તો ના મનાય. પછી બેન એવું પણ કહે છે વિડીયોમાં કે હું પગપાળા ચાલતી ઉમિયા માતાજીએ ધામમાં જાઉં તો પગપાળા ચાલવાથી સાબિત થઈ જશે કે તમે બોલ્યા નથી. માતાજીનો દીવો હાથમાં લેવાથી એવું સાબિત થઈ જાય તો પછી મોટા મોટા કેસ કરીને બધા દીવો જ હાથમાં લઈને કહી દે. એટલે એમ સાબિત આ અત્યારની આ જગતમાં એવી રીતે સાબિત ના થાય. અને મેં કીધું છે હવે જેને મારા પ્રત્યેનો પ્રેમ છે, જેને ખબર છે કે હું ક્યારે ખોટું બોલું એવો નથી, એ લોકોએ મારી વાતને સ્વીકારી છે. સાગરભાઈ, આપ પણ લોક ગાયક છો, એ બેન પણ લોક ગાયક છે. માત કી જય. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં
જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ 1 ડબ્બો ઘી હું સાગર પટેલ હોઉં. બોલો વરદાયની માત કી જય. ઉમિયા માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. વરદાયની માત કી જય. ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો, 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો.